નમસ્કાર, હું છું પૂજા. જળ એ જીવન છે તે સૂત્ર તમે સાંભળ્યું જ હશે. નળમાંથી આવતું પીવાનું પાણી જીવન આપે છે, પણ જો એ જ પાણી ગટરની ચેમ્બરમાંથી પસાર થઈને આવે તો શું? સુરતના સરા દરવાજા વિસ્તારમાં સોનિયાનગરમાં પાલિકાની એક ગંભીર બેદરકારી હજારો લોકોના આરોગ્ય માટે ટાઈમ બોમ્બ બની છે. અહીંયા ગેરકાયદેસર પાણી જોડાણો બંધ કરવાના ચક્કરમાં પીવાના પાણીની લાઈન સીધી ગટરની ચેમ્બરમાંથી પસાર કરાઈ. તંત્રની આ મોટી બેદરકારીની નોંધ ખુદ મુખ્યમંત્રી કાર્યાલયે લેવી પડી છે. પાલિકા એક તરફ શહેરમાં 120 દૂષિત પાણીના હોટસ્પોટ નક્કી કરીને સર્વેલન્સ વધારવાના દાવા કરે છે, પણ સોનિયાનગર જેવી ઘટનાઓ આ દાવાઓની હકીકત ખુલ્લી પાડે છે. આ દ્રશ્યો છે સુરતના સરા દરવાજા નજીક આવેલા સોનિયાનગરના, જ્યાં પીવાનું પાણી ગટરની ચેમ્બરમાંથી પસાર થઈ રહ્યું છે. પાલિકાએ ગેરકાયદેસર જોડાણો બંધ કરવા માટે નવી લાઈન નાખી, પરંતુ અધિકારીઓને બુદ્ધિના પ્રદર્શનને કારણે હજારો લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. સારા દરવાજાના સોનિયાનગરમાં ગેરકાયદેસર જોડાણોને બાયપાસ કરવાના ચક્કરમાં પીવાના પાણીની લાઈન ગટરની ચેમ્બરમાંથી પસાર કરી દેવાઈ. જો કે લીકેજ થાય એ પહેલાં ગટરનું પાણી ઘરે ઘરે પહોંચી 1000થી વધુ લોકોના આરોગ્ય સામે જોખમ ઊભું થઈ શકે છે. આ મામલે સ્થાનિકોએ રાજ્ય સરકારમાં પણ ફરિયાદ કરતા સીએમઓમાંથી ડેપ્યુટી કલેક્ટરને પણ જાણ કરી. તેમણે ઝોનલ અધિકારીને પૂછતાછ કરી નિવેડો લાવવા તાકીદ કરી હતી. રહીશોનો આક્ષેપ છે કે ગંદા પાણીથી બાળકો બીમાર પડી રહ્યા છે, છતાં શુદ્ધ પાણી મળતું નથી. બીજી તરફ દૂષિત પાણીના 120 હોટસ્પોટ નક્કી કરી સર્વેલન્સ વધારવાનો દાવો વચ્ચે પાલિકાએ આ મુદ્દે પણ સર્વે કરવો જરૂરી બન્યો છે. સાનિયાનગરમાં મોટા પાયે પાણીના ગેરકાયદેસર જોડાણો છે, જેને બાયપાસ કરીને આ નવી લાઈન નાખી હતી, જેને એક સાથે આ તમામ જોડાણો બંધ થઈ જાય છે. જો કે આ ઘટના બાદ હવે પાલિકાએ શહેરમાં ક્યાં આવા લોચા માર્યા છે તેનું પણ સર્વે કરવું પડે તેવી સ્થિતિ છે. સ્થાનિકોના અવાજ ઉઠાવ્યા બાદ તંત્ર જાગ્યું અને કામગીરી અટકાવી. લીંબાયત ઝોનના ઇજનેર વિપુલ ગણેશવાલાએ આ અંગે જણાવ્યું કે અહીંયા ગેરકાયદેસર જોડાણો જૂની લાઈન બદલાવવામાં આવી, લાઈનો નાખી હતી અને નવી લાઈન નાખી. જો કે કોન્ટ્રાક્ટરની ભૂલ હોવાથી તાત્કાલિક કામગીરી અટકાવી છે. સપ્લાય શરૂ કરાયો નથી. પાણીની ગુણવત્તા ઓકે છે. કોન્ટ્રાક્ટરને નોટિસ ફટકારી છે, પરંતુ સૌથી મોટો સવાલ હજુ યથાવત છે. જો સ્થાનિકોએ અવાજ ન ઉઠાવ્યો તો શું આ ખતરનાક લાઈન ચાલુ થઈ જાત? પીવાનું પાણી અને ગટરના પાણી વચ્ચેની રેખા એટલી બેદરકારીથી મિટાવી દેવાની જવાબદારી કોની? આ ઘટના સુરતના પાણી પુરવઠા તંત્રની કામગીરી પર ગંભીર સવાલો ઊભા કરે છે. સોનિયાનગરની આ ઘટના માત્ર એક વિસ્તાર પૂરતી નથી. આવું બુદ્ધિનું પ્રદર્શન શહેરના કે રાજ્ય કે દેશના અન્ય વિસ્તારમાં પણ થયું હશે કે થઈ રહ્યું છે. ત્યારે હવે જરૂર છે પારદર્શક તપાસની, જવાબદારો સામે કડક કાર્યવાહીની અને દેશભરમાં આવી ભૂલોનું પુનરાવર્તન ન થાય તેની ખાતરીની. પીવાના પાણીની લાઈન નાખવા માટે 1.5 મહિના લાગી ગયા અને ત્યારબાદ કોન્ટ્રાક્ટરની બુદ્ધિનું પ્રદર્શન કરવામાં આવ્યું. સીધા દ્રશ્યો અમે બતાવીશું સારા દરવાજા સોનિયાનગર ખાતેના, જ્યાં કોન્ટ્રાક્ટરે પોતાનું બુદ્ધિનું પ્રદર્શન કર્યું અને આ જે ગટર લાઈન છે તેની અંદર પીવાની લાઈનના કનેક્શન જોડી દેવામાં આવ્યા. જ્યારે દેશના સ્થાનિક લોકોએ એ વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યું, ત્યારે કોન્ટ્રાક્ટરને એનું બુદ્ધિનું પ્રદર્શનનો અહેસાસ થયો અને ત્યારબાદ એ દોડતો અહીં સોનિયાનગર ખાતે આવે ને ત્યારબાદ એ કનેક્શન પાછા બહાર કાઢીને અલગથી કનેક્શન કરવામાં આવ્યા. આ જ કનેક્શન છે જે બુદ્ધિનું પ્રદર્શન કોન્ટ્રાક્ટ દ્વારા કરવામાં આવ્યું હતું અને આ ગટર લાઈન માંથી અંદરથી જોઈન કરી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ જયારે વિડીયો વાયરલ થયો ત્યારબાદ ફરી પાછો કોન્ટ્રાક્ટર આવ્યો અને આ બહારથી આ લાઈન લીધી છે. એટલે કે કહેવાય છે કે સુરત મહાનગરપાલિકા પાસે આવા કોન્ટ્રાક્ટરો છે જે પોતાના બુદ્ધિનું પ્રદર્શન કરવા માટે આવતા હોય છે. જયારે આટલા મોટા એન્જિનિયરો છે, મોટી જયારે એન્જિનિયરો દ્વારા જયારે મેપ બનાવવામાં આવતો હોય છે, ત્યારે આવા બુદ્ધિના પ્રદર્શન કરતા કોન્ટ્રાક્ટરો ક્યાં હોય છે? અત્યારે આપણે સ્થાનિક લોકો સાથે વાત કરીએ કે એ લોકો સાથે વાત કરીએ કે જી किस तरीके से इधर पानी की लाइन का कनेक्शन करके गए थे और क्या दिक्कतें आप लोगों को हो रही थी? हमारे को कुछ नहीं है, कुंडी के अंदर से तो पानी का कनेक्शन कर दिए थे उनने। तो फिर हम लोग ने गोपाल भाई को बोल के अर्जी करा दिए। फिर अर्जी करके फिर उसने आगे से कुंडी में का पाइप निकाल दिए और फिर उसको सही ढंग से कर दिए। हाँ, वो गटर के लाइन में से पानी का कनेक्शन किया था। कनेक्शन था तो हमने अर्जी करने के बाद वो लोग ने निकाल दिए।
निकाल दे फिर सही कर दे। तो अभी हम लोग को खाली गली का और पानी का कनेक्शन कर देना। अभी क्या आपके लोगों की मांग है, क्योंकि अभी भी जैसे वैसे दिख रहा नहीं, ये गली बनना चाहिए और हमको रोड अच्छा पानी का कनेक्शन आना चाहिए। बस हमको 1.5 साल से हम ये बहुत परेशानी में है। है। जी आप बताइए कि जिस तरीके से जो पानी की लाइन है उसको गटर में से कनेक्शन कर गए थे, फिर क्या हुआ था बाद में? फिर हमने जब गोपाल भाई को जब ये गए गोपाल भाई के पास तो उनने हमारी हेल्प करे, तो तब जाके उनने एक्शन लिए ना, वहां जाके उनने कंप्लेंट करे, तब जाके ये पाइप हट चुका है। जी जिस तरीके से कुंडी में से पाइपलाइन का कनेक्शन किया था पीने के पानी को, तो क्या क्या दिक्कतें आ रही थी? पानी खराब आ रहा था और फिर ये कुंडियों में मट्टी भरे जा रहे थे, मट्टी भरी जा रही थी कुंडी में। कुंडी कोई साफ भी करने जल्दी आते नहीं है यहाँ पे। आए भी तो अभी ये जस्ट 5-6 दिन हुए रहेंगे तब साफ करके गए हैं अच्छे से। इतनी कंप्लेंट करे बाद मतलब इंसान नॉर्मल पर्सन अगर कंप्लेंट करेंगे तब इन लोग एक्शन नहीं लेते। मतलब इन लोग के लिए कोई ऐसा लीडर चाहिए लेने के, तो फिर इन लोग आम जनताओं की बात क्यों नहीं सुनते हैं? हाँ, तो यही कुंडी थी जहाँ कनेक्शन करके गए थे? जी हाँ। જી જે પ્રમાણે આપને દ્રશ્યો બતાવીશું કે આ સારા દરવાજા ખાતે સોનિયાનગર આવ્યું છે ને 1.5 મહિનાથી પીવાની લાઈનના કનેક્શન અહીંયાથી નાખવામાં આવી રહ્યા છે, પરંતુ જે કોન્ટ્રાક્ટર છે તે પોતાનું બુદ્ધિનું પ્રદર્શન અહીં કરી ગયો હતો। જ્યાં ગટરનું પાણી હોય છે, જે લોકોના જે મલમૂત્રના જે પાણી ત્યાં ગટરમાંથી પસાર થતા હોય છે, ત્યાં જ પીવાના પાણીની લાઈન છે તેનું કનેક્શન કરીને જે કોન્ટ્રાક્ટર છે તે અહીંથી રવાના થઈ ચૂક્યો હતો। ત્યારબાદ અહીંના સ્થાનિક લોકો દ્વારા છે એક ફરિયાદ કરવામાં આવી હતી ને તે ફરિયાદમાં આ પ્રમાણેનો એક વિડીયો અને ફોટો બનાવવામાં આવ્યો હતો અને તેને વાયરલ કરવામાં આવ્યો હતો। ત્યારે કોન્ટ્રાક્ટર એટલે કે સુરત મહાનગરપાલિકાના અધિકારીને જાણ થઈ। સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો દોડીને આવ્યા અને ત્યારબાદ આ કનેક્શન સાઇટ પરથી કાઢવામાં આવ્યું છે। એટલે કે કહી શકાય છે કે તાજેતરની વાત કરીએ તો ભોપાલની અંદર, ઇન્દોરના ભોપાલની અંદર છે તે એક ઘટના બની છે ને ત્યાં પીવાના પાણીના કારણે કેટલાક લોકોનો ભોગ લેવાયા છે, કેટલાક હજુ પણ સારવાર હેઠળ છે। એટલે કે સુરત મહાનગરપાલિકા પાસે જ્યારે કોન્ટ્રાક્ટરો છે તે પોતાનું બુદ્ધિનું પ્રદર્શન કરવા માટે ચૂકતા નથી ને આ પ્રમાણેનું કનેક્શન જ્યાં હોય ત્યાં ઠોકીને એ લોકોનું જે કનેક્શન છે તે પૂરું કરીને ચાલ્યા જતા અને તેનો ભોગ છે તે સ્થાનિક લોકો બનતા હોય છે। કેમેરામેન અબુ મિર્ઝા સાથે મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત। મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।